નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણું નર્સિંગ ગ્રુપ ચેનલની અંદર. જીએનએમ સેકન્ડ યરની એક્ઝામ ચાલુ છે. એ તો આપણે દરેક સબ્જેક્ટની અલગ અલગ ક્વેશ્ચન સિરીઝ, આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ લઈને આવ્યા છીએ. તો આજે આપણું સબ્જેક્ટ છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ, જેની અંદર મોસ્ટ રિપીટેડ ક્વેશ્ચન અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કયા છે કે જે પેપરમાં પૂછાઈ શકે એ આપણે જોઈશું. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ છે ડિફાઇન હાઇડ્રોસિફેલેસ, ધેન છે રાઇટ ધ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ હાઇડ્રોસિફેલેસ, describe the nursing management patient with hydrocephalus, then say define megacolon and list the clinical manifestation of megacolon, describe nursing management of patient with megacolon, then say define nephrotic syndrome and list the symptoms of nephrotic syndrome, describe nursing management of patient with nephrotic syndrome, then say define growth and development, એટલે કે growth and development શું છે એનું ખાલી ડેફિનેશન લખવાની છે. then say write the principle of growth and development, રાઇટ ધી ફેક્ટર અફેક્ટિંગ ઓન ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, કે કયા કયા ફેક્ટર છે કે જે ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટને અફેક્ટ કરી શકે છે. ધેન છે ડિફાઇન એક્યુટ રુમેટિક ફીવર, એટલે કે રુમેટિક ફીવર શું છે એને ડિફાઇન કરવાનું છે. ધેન એનલિસ્ટ કરવાના છે, એટલે કે એને લિસ્ટ આઉટ કરવાના છે. શું લિસ્ટ આઉટ કરવાનું છે? તો ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ રુમેટિક ફીવર. ધેન છે ડિસ્ક્રાઇબ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ રુમેટિક ફીવર. ધેન છે ડિફાઇન ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ટુલા એન્ડ એક્સપ્લેન ઇટ્સ ટાઈપ્સ, એટલે કે ટ્રેક્યો ઇસોફેજિયલ ફિસ્ટુલા શું છે અને એના ટાઈપ્સ જે છે એને એક્સપ્લેન કરવાના છે. ધેન છે રાઇટ ઇમ્પોર્ટન્સ ઓફ પ્લે એન્ડ પ્લે મટીરિયલ, એટલે કે પ્લે શું છે અને પ્લે મટીરિયલ કયા કયા યુઝ થઈ શકે તેને ડિસ્ક્રાઇબ કરવાનું છે. ધેન છે ડિફાઇન ટેટ્રોલોજી ઓફ ફેલિડ, રાઇટ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ ટેટ્રોલોજી ઓફ ફેલિડ. ધેન છે રાઇટ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ટેટ્રોલોજી ઓફ ફેલિડ. નેક્સ્ટ છે ડિફાઇન ગ્લોમેરુલોનેફ્રાઇટિસ, એટલે કે ગ્લોમેરુલોનેફ્રાઇટિસ શું છે એને ડેફિનેશન લખવાની છે. Then say enlist the sign and symptoms of glomerulonephritis. Then say define preterm baby, describe the nursing management of preterm baby. Then say write internationally accepted rights of children, એટલે કે ચિલ્ડ્રનના રાઇટ્સ કયા કયા છે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ છે એ આપણે લખવાના છે. ધેન છે રાઇટ એડવાન્ટેજીસ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે બ્રેસ્ટ ફીડિંગ જે છે એના એડવાન્ટેજીસ શું છે એ લખવાના છે. એક્સપ્લેન ધ ટોયસ સિલેક્શન, સુપરવિઝન, મેન્ટેનન્સ એન્ડ સ્ટોરેજ ઓફ ફોર children. Then છે condition છે define spina bifida, explain types of spina bifida, then છે describe the nursing management of patient with spina bifida. Then છે define thalassemia, explain types of thalassemia, describe nursing management of patient with thalassemia. Then છે describe the physiology of lactation and describe factor inhibiting breastfeeding, describe about baby friendly hospital initiative. ધેન છે ડિસ્ક્રાઇબ ધી ઇમિડિયેટ કેર ઓફ ન્યૂબોર્ન, એટલે કે ન્યૂબોર્ન ઇમિડિયેટ કેર શું આપી શકે આફ્ટર બર્થ એ લખવાનું છે. ધેન છે રાઇટ એબાઉટ કાંગારૂ મધર કેર, એટલે કે જે કેએમસી છે એને આપણે રાઇટ ડાઉન કરવાનું છે. રાઇટ એબાઉટ કાંગારૂ મધર કેર, ડિફાઇન એક્યુટ રીનલ ફેલિયર, રાઇટ ધી ઇટિયોલોજી એન્ડ ક્લિનિકલ મેનિફેસ્ટેશન ઓફ એક્યુટ રીનલ ફેલિયર. એની જોડે છે રાઇટ ધી નર્સિંગ મેનેજમેન્ટ પેશન્ટ વિથ એક્યુટ રીનલ ફેલિયર. ધેન છે ડિફાઇન ન્યુમોનિયા, write the etiology and clinical manifestation of pneumonia, write the nursing management of a child with pneumonia, define growth and development, explain the various factors influencing growth and development. Then છે role of nurse in national immunization schedule for infant, children, pregnant women and adolescent, એટલે કે જે ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે તેનો નર્સિસની રૂલ શું છે તેની અંદર ચિલ્ડ્રન માટે, એડોલેસન્ટ માટે, પ્રેગ્નેન્ટ વુમન માટે. Then to write the role of nurse to reduce stress in child due to hospitalization, એટલે કે જ્યારે હોસ્પિટલની અંદર છે ચાઇલ્ડ તો એ ટાઈમે હોસ્પિટલાઇઝેશનનું શું થાય છે એ તે લખવાનું છે. આ આપણે જોયા છે લોંગ ક્વેશ્ચન. હવે આપણે જોવાના છે કે શોર્ટ નોટ્સ કઈ છે કે જે પૂછાઈ શકે છે એક્ઝામની અંદર. તો એની અંદર ફર્સ્ટ છે રાઇટ ડાઉન ફંડામેન્ટલ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન. ધેન છે રિસેન્ટ નેશનલ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ જે અગેન. ધેન છે ટેટ્રોલોજી ઓફ ફેલિડ જે ઓલરેડી રિપીટ છે. ડાયરિયા છે અંડર 5 ક્લિનિક છે. ધેન છે યુનિસેફ. નેક્સ્ટ છે રોલ ઓફ પીડિયાટ્રિક નર્સ ઇન ચાઇલ્ડ કેર, એટલે કે ચાઇલ્ડ કેરની અંદર પીડિયાટ્રિક જે નર્સ છે એમનો રોલ શું છે. ધેન છે ડિફરન્સ બિટવીન ક્વેશિયોકોર એન્ડ મરાસ્મસ અને ક્વેશિયોકોરના વચ્ચે શું ડિફરન્સ છે તે આપણે લખવાનું છે. ધેન છે થેલેસેમિયા, અગેન રિપીટ ક્વેશ્ચન છે. ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ રાઇટ્સ ઓફ ચિલ્ડ્રન, અગેન આ પણ રિપીટેડ છે. એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ આપણે પહેલાં જોઈ લીધો. બેબી ફ્રેન્ડલી હોસ્પિટલ ઇનિશિયેટિવ આ બી રિપીટ ક્વેશ્ચન છે. રોલ ઓફ ધી પીડિયાટ્રિક નર્સ આ બી રિપીટ છે. પ્રિવેન્શન ઓફ ન્યુનેટલ હાઇપોથર્મિયા, એટલે કે ન્યુનેટલ
હોય તો એ ટાઈમે પ્રિવેન્શન માટે આપણે શું કરવાનું છે. ધેન છે ફોટોથેરાપી, જનરલ પ્રિન્સિપલ ફોર યુઝ ઓફ રિસ્ટ્રેન. ધેન છે પ્રિવેન્ટિવ મેનેજમેન્ટ ઓફ PEM એટલે કે પ્રોટીન એનર્જી માલ ન્યુટ્રિશનનું જે પ્રિવેન્ટિવ મેનેજમેન્ટ છે તે લખવાનું છે. ધેન છે WIFS પ્રોગ્રામ એટલે કે વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન પ્રોગ્રામ જે છે તે લખવાનું છે. ધેન છે રાઉન્ડવર્મ ઇન્ફેસ્ટેશન એટલે કે રાઉન્ડવર્મ ઇન્ફેસ્ટેશન છે તો એ ટાઈમે શું કરી શકે એ શું છે, એનું નર્સિંગ મેનેજમેન્ટ શું હોય તે આપણે લખવાનું છે. ધેન છે ડે કેર સેન્ટર. ડે કેર સેન્ટર શું છે તેના રિલેટેડ લખવાનું છે. બ્રીસ્ટ ફીડિંગ ટેકનિક લખવાની છે. ડિફાઇન ધી ટર્મ પીડિયાટ્રિક એન્ડ રાઇટ ધ રોલ ઓફ પીડિયાટ્રિક નર્સ ઇન ચાઇલ્ડ કેર એટલે કે ચાઇલ્ડ કેરની અંદર પીડિયાટ્રિકનો રોલ નર્સનો રોલ શું છે તે લખવાનું છે. વોટ ઇઝ મિઝલ્સ ડિઝીઝ, રાઇટ ડાઉન ઇટિયોલોજી, મોડ ઓફ ટ્રાન્સમિશન, ક્લિનિકલ ફીચર્સ એન્ડ મેનેજમેન્ટ લખવાનું છે. ધેન છે વોટ ઇઝ મરાસ્મસ, રાઇટ ડાઉન ઓકે. ધેન છે મરાસ્મસ વિશે એની ડેફિનેશન, એને ઇટિયોલોજી શું છે, એનું ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું છે અને એનું નર્સિંગ મેનેજમેન્ટ શું હોય તે આપણે રાઇટ ડાઉન કરવાનું છે. ધેન છે ડિફાઇન ટોન્સિલાઇટિસ, રાઇટ ટાઇપ્સ, ઇટિયોલોજી ઓફ ધી ટોન્સિલાઇટિસ, પોસ્ટ ઓપરેટિવ નર્સિંગ કેર ઓફ ધી ચાઇલ્ડ વિથ ટોન્સિલાઇટિસ એટલે કે ચાઇલ્ડને ટોન્સિલાઇટિસ છે તો પોસ્ટ ઓપરેટિવ આપણે નર્સિંગ કેર શું આપી શકીએ તે આપણે લખવાનું છે. ધેન છે વોટ ઇઝ ડાયરિયા, ડાયરિયા શું છે, એના કોઝ શું એટલે કે શાના લીધે ડાયરિયા થઈ શકે છે, એના ક્લિનિકલ મેનિફેસ્ટેશન શું છે અને એનું નર્સિંગ મેનેજમેન્ટ શું છે તે લખવાનું છે. અગેન રિપીટેડ ક્વેશ્ચન છે વોટ ઇઝ PEM પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન, એક્સપ્લેન ઇન ડિટેલ અબાઉટ ક્વાશિયોકર એટલે કે જે ક્વાશિયોકર છે એને ઇન ડિટેલમાં આપણે લખવાનું છે. ઓકે. ધેન છે એનલીસ કન્જનેટલ એનોમલીઝ ઓફ ડાયજેસ્ટિવ સ્કેલેટલ એન્ડ ન્યુરોલોજિકલ સિસ્ટમ એટલે કે ડાયજેસ્ટિવ ન્યુરોલોજિક અને જે સ્કેલેટલ સિસ્ટમ છે તેની કન્જનેટલ એનોમાલીઝ જે છે એ લખવાની છે. ધેન છે ડિસ્ક્રાઇબ નર્સિંગ મેનેજમેન્ટ ફોર ટેટ્રોલોજી ઓફ અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. બીજો રિપીટેડ ક્વેશ્ચન છે ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ. ધેન છે ઇન્ટરનેશનલી એક્સેપ્ટેડ રાઇટ્સ તે બી શું છે રિપીટેડ છે. ધેન છે ફોટોથેરાપી, ન્યુનેટલ જોઇન્ડિસ, ન્યૂબોર્ન રિફ્લેક્સિસ. ધેન છે અપગાર સ્કોર જે મોસ્ટ IMP ક્વેશ્ચન છે. રાઇટ કોમન પ્યુબર્ટી ચેન્જીસ અકર ઇન બોયઝ એન્ડ ગર્લ્સ એટલે કે પ્યુબર્ટી જે એ છે એ ટાઈમે બોયઝ અને ગર્લ્સની અંદર કઈ કઈ ચેન્જીસ આવી શકે છે તે આપણે લખવાનું છે. રાઇટ ડાઉન નર્સિસ રિસ્પોન્સિબિલિટીઝ વાઇલ એડમિનિસ્ટરિંગ બ્લડ ટ્રાન્સફ્યુઝન ટુ થેલેસેમિયા પેશન્ટ. થેલેસેમિયાવાળો પેશન્ટ હોય તો એ ટાઈમે બ્લડ ટ્રાન્સફ્યુઝન કરતા હોઈએ તો નર્સિસની શું રિસ્પોન્સિબિલિટી છે તે લખવાની છે. ધેન છે રાઇટ પ્રિવેન્ટિવ મેઝર્સ ઓફ એક્સિડન્ટ અપ ટુ 2 years ઓફ એજ ઇન ચિલ્ડ્રન. ઓકે. નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબ નર્સિંગ કેર ઓફ નિયોનેટ વિથ હાઇપોથર્મિયા. અગેન આ રિપીટેડ ક્વેશ્ચન છે. ધેન છે રિસેન્ટ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ ઓફ ઇન્ડિયા, મેગાકોલોન, હર્સ્પન્સ ડિસીઝ. આ શું છે, આ અલગ અલગ ક્વેશ્ચન નથી, એક જ ક્વેશ્ચન છે, કોઈ બી અલગ અલગ રીતે પૂછાઈ શકે છે. ધેન છે પ્રિન્સિપલ ઓફ પોસ્ટ ઓપરેટિવ કેર ઓફ ઇન્ફન્ટ. ધેન છે ડાયરિયા, અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. એન્યુરેસિસ છે. ધેન છે અપગાર સ્કોર. ધેન છે એનેમિયા, મોસ્ટ IMP ક્વેશ્ચન છે. ધેન છે એડવાન્ટેજીસ ઓફ બ્રેસ્ટ ફીડિંગ. ઘણી બધી વાર આવી ગયો તો આપણને આઈડિયા આવવો જોઈએ કે રિપીટેડ ક્વેશ્ચન છે, મોસ્ટ IMP છે. ધેન છે પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ ઇન ટોડલર. ધેન છે ફ્રેક્ચર. નેક્સ્ટ ફરીથી છે હર્સ્પન્સ ડિસીઝ એટલે કે મેગાકોલોન. ધેન છે સ્પાઇના બાયફિડા, અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. ડિસ્ક્રાઇબ અબાઉટ અંડર 5 ક્લિનિક, રોલ ઓફ પીડિયાટ્રિક હેલ્થ નર્સ, રિસેન્ટ ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ. ઇમ્યુનાઇઝેશન શિડ્યુલ ઓલવેઝ બધાને આવડતું જ હોવું જોઈએ બીકોઝ કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને વાઇવામાં બી પૂછાઈ શકે છે અને થિયરીમાં તો પૂછાય જ છે. ધેન નેક્સ્ટ છે એક્સપ્લેન અબાઉટ ધી ICDS પ્રોગ્રામ. ધેન છે નર્સિંગ રિસ્પોન્સિબિલિટીઝ ટુ પ્રિવેન્ટ ચાઇલ્ડ એક્સિડન્ટ એટલે કે ચાઇલ્ડ એક્સિડન્ટને પ્રિવેન્ટ કરવા માટે શું રિસ્પોન્સિબિલિટીઝ છે નર્સિસની. ઓકે. ધેન છે ડિસ્ક્રાઇબ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ PEM. અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. ડિસ્ક્રાઇબ ધી મેનેજમેન્ટ ઓફ પ્રીટર્મ બેબી, બેરિયર ઓફ કમ્યુનિકેશન, પ્રિન્સિપલ ઓફ હેલ્થ એજ્યુકેશન. ધેન છે ઇમ્પોર્ટન્સ ઓફ પ્લાનિંગ એન્ડ કોઓર્ડિનેશન, મેથડ ઓફ ફેમિલી પ્લાનિંગ. ધેન છે ટાઈપ્સ ઓફ રેકોર્ડ્સ, આશા વર્કર શું છે, એમની સેલરી શું હોય, એમનું શું વર્ક હોય છે તે આપણે લખવાનું છે. ધેન છે સ્ટેપ્સ ઓફ કાઉન્સિલિંગ પ્રોસેસ એટલે કે કાઉન્સિલિંગ પ્રોસેસના સ્ટેપ શું છે તે આપણે લખવાના છે. ધેન છે ફેક્ટર અફેક્ટિંગ ઓન એન્વાયરમેન્ટ. ધેન છે એક્સપ્લેન અબાઉટ ICDS પ્રોગ્રામ. અગેન રિપીટેડ ક્વેશ્ચન છે. નર્સિંગ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રિવેન્ટ ચાઇલ્ડ એક્સિડન્ટ. ધેન છે ડિસ્ક્રાઇબ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ પ્રોટીન એનર્જી માલન્યુટ્રિશન. બહુ વાર આવી ગયો છે ક્વેશ્ચન તો વાંચી લેવો. ડિસ્ક્રાઇબ ધી મેનેજમેન્ટ ઓફ પ્રીટર્મ બેબી. ધેન છે ડિસ્ક્રાઇબ અબાઉટ અંડર 5 ક્લિનિક. અંડર 5 ક્લિનિક શું છે, શાના કયા પ્રિન્સિપલ પર વર્ક કરે છે, કેમ વર્ક કરે છે, એની અંદર ઇમ્પોર્ટન્ટ ફોકસ શું છે તે જોઈ લેવું.
ધેન છે રોલ ઓફ પીડિયાટ્રિક હેલ્થ નર્સ, રિસેન્ટ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ, અગેન એન્ડ અગેન ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ રિપીટ થયેલો છે. એટલે આપણે સમજી શકીએ કે એવરી યરના પેપરની અંદર ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ પૂછાયેલો છે. ધેન છે એક્સપ્લેન અબાઉટ ICDS પ્રોગ્રામ, નર્સિંગ રિસ્પોન્સિબિલિટી ટુ પ્રિવેન્ટ ચાઇલ્ડ એક્સિડન્ટ, ડિસ્ક્રાઇબ ધી નર્સિંગ મેનેજમેન્ટ ઓફ પેશન્ટ વિથ PM. અગેન એન્ડ અગેન જેટલા બી ક્વેશ્ચન છે બધા શું છે, રિપીટેડ ક્વેશ્ચન છે. તો જેટલા બી ક્વેશ્ચન તમને લિસ્ટ મળ્યું છે એમાંથી વાંચી લેવું. એન્ડ નર્સિંગ રૂટ તરફથી આવનારા પેપર માટે ઓલ ધી બેસ્ટ ટુ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ. થેન્ક યુ.